નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચની રચનાને લઈ અને મિત્રો મંજૂરી મળી ગઈ છે। તો મિત્રો, આવતીકાલે આ 8મા પગાર પંચને લઈ અને મિત્રો આવતીકાલે 10 ફેબ્રુઆરી અતિ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકની અંદર મિત્રો 15 જેટલી દરખાસ્તો પર ચર્ચા થશે। સાથે જ મિત્રો પેન્શન કેટલું વધશે, પગાર કેટલો વધશે, ફિટમેન્ટ ફેક્ટર શું રહેશે, પે બેન્ડ અને મિત્રો અલગ અલગ જે સરકારી કર્મચારીઓની જે માંગણીઓ છે તેને લઈ અને મિત્રો જે છે તે ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે આવતીકાલે એટલે કે 10 ફેબ્રુઆરી યોજાનાર 8મા પગાર પંચની બેઠકમાં શું મહત્વના નિર્ણય લેવાઈ શકે છે અને આ બેઠક કોની કોની વચ્ચે યોજાવા જઈ રહી છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચને લગતા સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા સમાચાર તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આવતીકાલે 10 ફેબ્રુઆરી અતિ મહત્વનો દિવસ છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે 16 ફેબ્રુઆરી 2025ના રોજ જે 16 જાન્યુઆરી 2025ના રોજ જે 8મા પગાર પંચના ગઠનને મંજૂરી મળી ગઈ હતી તેને લઈ અને પહેલી બેઠક મિત્રો આવતીકાલે 10 ફેબ્રુઆરી એટલે સોમવારે મળવા જઈ રહી છે, જેમાં મિત્રો અગત્યના નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવી શકે છે, જેમાં 15 જેટલી દરખાસ્તો પેન્શન, પે બેન્ડ અને ફિટમેન્ટ ફેક્ટરની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી શકે છે। ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી અને નેશનલ કાઉન્સિલ જેસીએમ સ્ટેન્ડિંગ કમિટી 10 ફેબ્રુઆરી 2025ના રોજ 8મા પગાર પંચ પર ચર્ચા કરવા માટે મળશે। સ્ટાફ પક્ષે પગાર ધોરણ મર્જર, લઘુત્તમ પગાર 36,000 રૂપિયા અને ફિટમેન્ટ ફેક્ટર 2.6 થી લઈને 2.86ની ભલામણ કરી છે। મૂળ પગારમાં ડીએ અને ડીઆર ઉમેરવા અને વિલંબના કારણે કિસ્સામાં બાકી રકમ ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે। ડીઓપીટી અને જેસીએમ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી સમિતિની બેઠક 10 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સોમવારે યોજાવા જઈ રહી છે। 8મા પગાર પંચને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 10 ફેબ્રુઆરી 2025ના રોજ કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે ડીઓપીટી અને રાષ્ટ્રીય પરિષદ જેસીએમની સ્થાયી સમિતિ સ્ટાફ સાઇટ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠક નોર્થ બ્લોકમાં યોજાશે, જેમાં પરવીન ઝરગર, ડેપ્યુટી સેક્રેટરી જેસીએ અને નેશનલ કાઉન્સિલ જેસીએમ સ્ટેન્ડિંગ કમિટી સ્ટાફ સાઇટના સભ્યો હાજરી આપશે। જી ન્યૂઝના અહેવાલ અનુસાર આ બેઠકમાં બંને પક્ષો સમિતિના 15 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં પેન્શન, પે બેન્ડ, ફિટમેન્ટ ફેક્ટર વગેરેનો સમાવેશ થાય છે। ડીઓપીટીએ ટીઓઆર માંગ્યું હતું। જી ન્યૂઝના અહેવાલ મુજબ અગાઉ 23 જાન્યુઆરી 2025ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગે 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ જે રિલેશન છે તેને અંતિમ સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય પરિષદ જેસીએમના સ્ટાફ પક્ષ પાસેથી સૂચનો માંગ્યા હતા। આ સંદર્ભમાં પરવીન ઝરગરે એક પત્ર લખીને સ્ટાફ પક્ષને શક્ય તેટલી વહેલી તકે તેમના સૂચનો રજૂ કરવા વિનંતી કરી, જે બાદ જેસીએમના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવગોપાલ મિશ્રાએ વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં 15 મુખ્ય ભલામણોનો સમાવેશ થતો હતો। આમાં સૌથી મહત્વપૂર્ણ માંગ પગાર ધોરણોના મર્જરની હતી, જેમાં લેવલ 1 ને લેવલ 2 સાથે, લેવલ 3 ને લેવલ 4 સાથે અને લેવલ 5 ને લેવલ 6 સાથે મર્જ કરવાની ભલામણ કરવામાં આવી છે। લઘુત્તમ વેતનની માંગ તો એનડીટીવીના અહેવાલ મુજબ જેસીએમની સ્થાયી સમિતિ સ્ટાફ સાઇડે તેના પ્રસ્તાવમાં સૂચવ્યું હતું કે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 36,000 રૂપિયા નક્કી કરવો જોઈએ અને લઘુત્તમ ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી ઓછો ન હોવો જોઈએ। આ અહેવાલ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.6 થી લઈ 2.86ની વચ્ચે હોઈ શકે છે। જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 25 થી 30% વધારો હાલના પગારમાં થઈ શકે છે। ડીએ અને ડીઆરને મર્જ કરવા જોઈએ। એનસી નેશનલ કાઉન્સિલ જેસીએમના સભ્યોએ એવી પણ માંગ કરી હતી કે 8મું પગાર પંચ જે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે છે, પરંતુ જો તેના અમલીકરણમાં વિલંબ થાય છે તો સરકારે તે સમયગાળા માટે બાકી રકમની એરિયસ ચૂકવવું જોઈએ, જેમ કે 7મા પગાર પંચ દરમિયાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નેશનલ કાઉન્સિલ જેસીએમના સભ્યોએ માંગ કરી છે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ ડીઆરને મૂળ પગાર અને પેન્શનમાં ઉમેરવામાં આવે, જેથી ઘરે લઈ જતો પગાર વધે અને ફુગાવાની અસર ઓછી થઈ શકે। આમ મિત્રો 15 જેટલી દરખાસ્તો સાથે આવતીકાલે એનસીજેસીએમના સભ્યોને સરકાર સાથે જે તે મિત્રો મિટિંગ થવા જઈ રહી છે। આ મિટિંગમાં 8મા પગાર પંચને લઈ અને સરકારનું જે સ્ટેન્ડ છે તે ક્લિયર થશે અને પે બેન્ડ, ફિટમેન્ટ ફેક્ટર વગેરે ફોર્મ્યુલાઓ જે છે તેના વિશે ચર્ચા થશે। જોવાનું એ રહે છે કે આવતીકાલની બેઠકમાં કર્મચારીઓ માટે સરકાર શું દરખાસ્ત પર ચર્ચા વિચારણા કરે છે, એ તો સમય બતાવશે, પરંતુ આશા એવી સેવાઈ રહી છે કે ટૂંક જ સમયમાં સરકાર 8મા પગાર પંચની એક અધ્યક્ષ અને 2 સભ્યોની બનેલી સમિતિ બનાવી અને 8મા પગાર પંચ માટે જે છે તે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।